તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણી શોપિંગ ઉપર આવ્યો છે કરણ ને આજે હું ઓફર કહી દઉં પણ પહેલા મારું તારું પૂરું થવા તારું પૂરું તો થવા દે જલ્દી તો આપણે એક ઓફર રાખેલી છે રાખી કેમેરો હા તાર મોઢું હા ભાઈ મેં એક ઓફર રાખેલી છે આપણે એસબી શોપિંગ ની અંદર. તો એ ઓફર છે આપણે લક્કી ની અંદર. તો આ 699 રૂપિયાની છે. તો કોઈ એસબી શોપિંગમાં આવે છે 2-3 દિવસ સુધી તો એને 350 રૂપિયાની મળશે ને જો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવે તારી ચેનલ બસ તું હું તારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરીને આવે તો 50 રૂપિયાનું આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે 300 રૂપિયામાં ને આપણી ઓનલાઈન એપ્લિકેશનની અંદર 699 રૂપિયા છે. તો આપણે વિડીયો નાખી દીધો છે તો દરેક ચાહક મિત્રો જોઈ લેજો. અંદર દરેક ડિઝાઇનો છે અંદર ને આપણે તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું છે. તો 3 થી 4 દિવસ આ ઓફર રહેવાની છે ને આવ્યો છે કરણ. ડાયરેક્ટ જે આવે ને એને 350 ને ચેનલ જોઈને જે આવે ને એના ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. હા ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. આ ભાઈ ચેક કરશે બધાના ફોન ચેનલ જેને સબસ્ક્રાઇબ કરેલી છે ને એને 50 રૂપિયા ઓછા લેવા મળે. એને 250 રૂપિયામાં જ આવશે. તો કરણભાઈને અમે પહેલા આપી હતી લગભગ 600 રૂપિયાની આલી હતી. આ રહી જો મેં કીધું રોમ નહીં કરતો યાર. આ રોમની લક્કી બતાવું 600 રૂપિયામાં આપી હતી. તો આપણે આજે ઓફર રાખી તો 300 રૂપિયાનું એમને નુકસાન આવ્યું છે. આ લકી હું 600 રૂપિયા લઈ ગયો હતો બરાબર મારા ખુદના માટે. આવી હું ચલી 2 લઈ ગયો હતો, એક મારા મિત્ર માટે ને એક મારા માટે. જો કે આ ભાઈ હવે ઓફર લાયા એટલે મને થોડું અંદરથી દુઃખ થયું એટલે મને નુકસાન આવ્યું હોય ને ઘણા ટાઈમે પછી આપણે ઓફર રાખી એના કારણથી જેમ કે ચાહક મિત્રોની ઘણી કમેન્ટ આવતી કે ઓફર રાખો તો આપણે ઓફર રાખી દીધી છે અને 50% લેસ રાખ્યું છે આપણે લક્કીની અંદર. ને તમે ડેલી યુઝ છે કન્ટિન્યુ 12 મહિના ડેલી યુઝ કરી શકો છો. ખુદ આપણે કરણે પહેરેલી છે ને ઘણા ભાઈઓએ પણ આપણે પહેરેલી છે. એસબી હિન્દુસ્તાની ટીમમાં ભાઈઓએ પણ પહેરેલી છે. એટલે ડેલી યુઝ છે. આપણે તમને ખોટું કોઈ વસ્તુ નહીં આપીએ. એવું નથી કે ઓફર આપી એટલે તમને કોઈ ખોટું વસ્તુ આપી દેવું. ખાસ વાત કે આ લકી તો મેં એટલે મારા ભાઈબંધ સર્કલમાં એટલે એમ કે હેડાડી તે બધાને ગમી એમ. અને હાલ પહેરે કે મજા આવે એમ. કલર કે લકી કલર જાતો જ નહીં. તમે 1 ગ્રામની પહેરતા હશો લગભગ 4-5 હજારની લક્કી પણ એક દોની અમારી ખાલી ઓફર વાળી લક્કી લઈ જાજો એટલે તમને ખબર પડશે કે કેટલી ડેલી યુઝ તમે કરી શકો છો. આ તો આપણે લગભગ 699 વેચતા પણ આપણે સ્પેશિયલ ઓફર જ રાખી. ઘણા દિવસે પછી ઓફર રાખી એના કારણથી આવી નવી ઓફરો આવતી રહે છે. તો વિડીયોને આ ઓફર આયા પછી મેં એવું વિચાર્યું કે મારે આ ટૂંક સમયમાં 1-2 ભાઈબંધોને થોડી ગિફ્ટ આપવાની હતી મારે આગળવાળાને બરાબર. એટલે કીધું અત્યારથી ખરીદી કરી લો, ઘેર મેલી રાખ્યો આપવાનું થાય ને તાણ આલ્યો. આ તો 3 થી 4 દિવસ જ છે હો ખાલી. ઓફરમાં વસ્તુ હું લઈ એ ભાઈબંધ આવું નહીં આવજો. એ ભાઈબંધ હું આવું નહીં આવજો. એટલે દરેકને ખરીદી કરવી હોય તો 3 થી 4 દિવસનો જ ગાળો છે ખાલી. જેમ કે રોજ ઓફર ચાલુ ના રહે યારી. આ તો ખાલી આપણે ટાઈમ જોઈને ઓફર રાખી છે. 15 તારીખ સુધી 15 તારીખ સુધી આપણે રાખેલી ઓફર. અજમલભાઈએ કીધું એ દાડા સુધી 5 દિવસ જ offer. જેમ કે રોજ ઓફર રખાય કેમ નહીં. નામ કહેવાય આઈજીબી લકી આઈજીબી આ મટીરિયલ એવું આવે છે સ્ટીલ ની અંદર બનેલું આવે છે. ને જે આવે છે ને જે ગોલ્ડ આવે છે એ ચાઇનીઝ ગોલ્ડ છે. જે આપણે 1 ગ્રામ કરાવીએ ને લગભગ તો એ 4 થી 5 હજારની પડે છે પણ ચાઇનીઝ ગોલ્ડ છે ને ટકાઉ છે. 12 મહિના કન્ટિન્યુ ચાલી શકે છે આ ગોલ્ડ. તો જરૂરથી ખરીદી કરજો ને ઓનલાઈન મંગાવવું તો આપણે નંબર છે બોલું 63631622 આ નંબર છે. એના પર સ્ક્રીનશોટ લઈને મૂકી શકો છો તમે. તો તમને ઘરે બેઠે લકી મળી જશે. ને કરણભાઈ આવ્યા છે ને કરણભાઈની કમેન્ટ આવી હતી ને ફોને પણ આવ્યો હતો આપણે અમદાવાદથી કે કરણભાઈને તમે ખીજાવો પણ કરણભાઈ મંદિર હોય છે મંદિર અમે રાખતા જ નહીં. ઓફિસમાં મંદિર. તો આર્યા કરણભાઈ ને કરણભાઈને ખીજાવ ના જો મને બધું વસ્તુ બતાવે છે. અરે બતાવી હતી. તો અમદાવાદથી આપણે ફોન આવ્યો હતો તો આપણે કરણભાઈને હાલ તો નહીં ખીજાવતા પણ ટોઈઝ બતાવું તાણ ખીજાવીશું. તો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. આ ટ્રેન્ડિંગમાં આ એક કળા છે. જો કે તમે પહેરશો ને તો Daily હોય 100% કહે કે સિલ્વર જ છે, પ્યોર સિલ્વર. એની ખાસિયત તમને ખબર? આપણે પહેરે છે ને હું તને સમજાવું. એની ખાસિયત એ છે કે આપણે કોઈ બી વસ્તુ પહેલા લોન્ચ કરીએ ને તો પહેલા આપણે ટીમને પહેરાવીએ કે કેટલું ડેલી યુઝ તમે કરી શકો છો. એટલે વસ્તુ બગડવું ના જોવે. અને આ વસ્તુ એ છે વ્હાઇટ મેટલ. તો તમે એને કટિંગ કરશો ને તો જે આ કલર છે એ જ નીકળશે. જેમ ચાંદી નીકળે ને એ ટાઈપ. અમુક કોઈ બીજો કલર નહીં નીકળે, વ્હાઇટ બ્લેક એવો કોઈ કલર નહીં. આ જે સિલ્વર ગોલ્ડ આવે છે એ જ કલર નીકળશે. તો ડેલી યુઝ છે, 12 મહિના કન્ટિન્યુ યુઝ કરી શકો છો. ઓનો પણ આપણે વિડીયો બનાવવાનો છે પણ વાઘુબાના હાથમાં આપણે પહેરાયેલું છે ને ચેક કરવા આલેલું છે. પણ તમને કહે કેટલું ડેલી યુઝ કરી શકો છો.
તો એના કારણથી આપણે હજી પણ વિડીયો નહીં બનાવ્યો પણ ટૂંક સમયમાં વિડીયો બનાવી દઈએ ચેલેન્જમાં વાઘુભાઈ ગાર્ડન મને આવ્યું ને એટલે મને ખબર નથી કોઈ શોપિંગમાં આવ્યું મેં એમને એમ જ કીધું કે તમે પેલી ચોરીની ચેન કરાવી હતી ને કડું ચાણ કરાયું એટલે કીધું કરાવી દીધું મેં એને મને એમ નતું કીધું હું શોપિંગમાંથી લાવ્યો પણ આજ ખબર પડી જુઓ શોપિંગમાં છે ને આપણે જો આ બીજી બધી લખીઓ ના એક ઓફર છે આપણા વાની અંદર લે 250 રૂપિયા શું વાત છે પંજાબી કડું તમે ઓનલાઈન સર્ચ કરજો 999 799 699 આવી કિંમત મળશે આપણા એસબી શોપિંગમાં 250 રૂપિયા છે ઓનલી ને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો તારા આવશે નહીં હાથે જેવાય આવી જાય મારા હાથ ને તો સાઈઝ મળી રહેશે દરેકની તમે તાર સાઈઝ કહી દેજો એ સાઈઝ મળી રહે ને આપણે કરણભાઈને હાથમાં ગાડી લઈએ હાલશું નહીં અરે માતો ભાઈ પ્યારી છે ત્યારે સર આમનું તો ચલો પછી ઘડી ઘડી મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે આવ્યા હતા એસબી શોપિંગથી ડાયરેક્ટ કમલીવાળા જેમ કે પૂર્વભાઈના દર્શન કરવા માટે સવાર તો આવ્યો હતો પણ નિલેશ આવ્યો હતો ઘણા દિવસે ભેગો થયો હતો એટલે કે મારે કે દર્શન કરવા જવું છે તો હારે અમારા નિલેશ ને કરી લીધા આપણે પૂર્વભાઈના દર્શન ને હવે નીકળીએ પાછા આપણે એસબી શોપિંગ એટલા ઘડી આપણે જઈએ પેલી મકા બગીચો બનાવ્યો છે તો બગીચો પણ તમને બતાવીએ તો નાઇટ તો થઈ ગઈ પણ જે કેમેરામાં આવે એ રીતે બતાવીએ તમને ઉપરવાળી બધી બંધ હતી ઉપરવાળી બધી બંધ બસ ઓકે હારી વાડું કરતી કમાન આ બે વાઘ તો ગમે તેથી આવતા જ રહી એ રો એકનો પટ્ટો ચોખ્ખો હોઈ ગયો હે એ બનાવે ને બગીચો ફૂમતારજી ઘેર હું સવારે આવ્યો તો સવારે કોમ ચાલુ હતું એના કાંથી પછી પાછું જતો રહ્યો હતો છેલ્લા સાઈડમાં હું ઘરુજી થઈ ગયો પહેલા ઘેરે જોવા જઈએ ને આપણે તો નિલેશ આ છે બગીચો કેવો લાગ્યો કે ભાઈ મસ્ત બનાવે જગ્યા વધારે એના કારણથી જોરદાર તો જો લો આવા ઝાડ વાયા છે બગીચાની અંદર તરો પણ લગાવી દીધી છે ને પહેલાં હું સમજ્યો તો આરી કેળ પણ કોઈક વસ્તુ અલગ જ છે આ તો આ છે ફૂમતાજીનું ઘેર ને ફૂમતાજીનું ઘર ઉજી લગભગ કોમ પટી ગયું બગીચાનું પેલી મકાશે આપણે મફુ કાકાનું ઘર એ પણ લાગી ગયો લગભગ બગીચાનું જે કામકાજ ચાલુ હતું એ પટી ગયું હે ને હવે આવશે આપણો નંબર એટલે ત્રીજા નંબરનું ઘર છે આપણું જોઈ લો આ રીતનો બગીચો બનાવ્યો છે લાઇટો બનશે નહીં ફૂમતાજીને બનશે મફુવાનું ચાલુ લાઇટો એ ખોવાઈ ગયેલા લેટ અમે રહેવા નહીં આવ્યા હજી કરવા ચા પાણી નહીં કરાવીએ હાલ હાલ તો અમારે ચા પાણી લાઈન કરવા પડે છે ત્યારે કોઈ હોતું નહીં એટલે હુનું લાગે યાર જે દર રહેવા આવશે દર રોનક અલગ હશે આખી આપણે આવ્યા હતા સવાર આપણે એસબી શોપિંગે ને લગભગ આજે વહેલા ઉઠાઈ ગયું છે ને આવ્યો છું 8:30 વાગે તો શોપિંગ આપણી બંધ છે ને આમ તો આવતો હું લગભગ 10 વાગે કોઈ આવ્યું નહીં તો શોપિંગ આપણે ખોલવી પડશે તો કઈ વહેલા આવતો રહ્યો તો ખબર પડી નહીં હું 9 વાગે 9:30 થઈ ગયા છે પણ આ તો જોયું તારી ખબર પડી કે 8:30 વાગે આવી તો જોઈ લો આપણું પાર્લર ને લગભગ ખાસા દિવસે વહેલા આવ્યો છું આપણી શોપિંગ ઉપર તમને નવાઈ લાગે કે આટલા વહેલા ને આમાં કાપારા છે ભગત વહેલા ભજનો પડતો અરે ભગત જાઓ આ ભગત નું વિડીયો બનાવવાનું પણ બન્યું નહીં મારે આજે મંડી રમવા જવાનું છે મણિપુરા જગલ મણિપુરા પટેલ નું ગામ કઈ જગ્યા પર આવી બેચરાઈ રોડ પર મોઢેરાપુરા એવું તો મંડળી જોરદાર રમે છે બાબરી ને જય બાબારી બીજું આજુ કોઈ કેવું નહીં મારે જવાનું નહીં યાર હા પછી વિડીયો પછી જવાનું નહીં યાર ના કચ્ચો બોલ્યો હું કશું બોલ્યો વહેલા તે ચા પાઈ મને હું કોઈ બોલતો છીએ મારે બોલવા આવતું જ નહીં કોઈ તો કરણભાઈ નહીં આવ્યા ભાઈ આપણે ને પેલી મકા આપણે પૂર્બાભાઈની આરતી ચાલુ છે સવારમાં ને બાજુની દુકાનમાં આપણે કરવાનું છે આઈસ્ક્રીમનું તો દુકાન ખાલી કરી નાખી છે તો આજે બધું ફાઇનલ કરી દઈએ આપણે એટલે કાલથી થઈ જાય આઈસ્ક્રીમને ચાલુ
ચાલ તો આગળ 2-3 દિવસથી ફોન તો કરી ફ્રીજ તો લઈ જાઓ બધા ચોખ્ખો પડે નહીં. આ પડે ને આપણે જે પડ્યા અંદર લઈ જાઓ એક બીજી પડ્યું એક ફ્રીજ ને 3 ફ્રીજ થી ને એક ફ્રીજ હમણાં ભાઈ આવે ને હમણાં બધું વટાઈને કમ્પ્લીટ કરીએ એક મારે લઈ જાઉં યાર માટે હું આજે એકલો યાર શોપિંગ ઉપર આજ અજમલ નહીં આવવાનો ને બધા પેલા માણસો પેલા ફેક્ટરી કિરણભાઈ બધાને અહીંયા ના દીધા બધાય તાન તો ડખાય હમણાં પૂછો ને પેલું મજા નહીં આવતી હવે 3 જણા આ જસુભાઈ નહીં જસુભાઈ જીન પેલા એમ જતા રહ્યા અમે 2 જણા હું એકલો આજ પાછો આપણે આવ્યા હતા ભરવાભાઈ ને દર્શન કરીને આવ્યા ડાયરેક્ટ કુંતાજીના ઘરમાં કહે છે કે રાત્રે આવ્યા હતા પણ બરોબર લોકેશન દેખાતું નહોતું એટલે દિવસે વિડીયો બનાવવા જોઈ લો હજી કોઈ આવ્યું નહીં ટીમવાળા જેમ કે આપણે આવ્યા છો આજ વહેલા એના કારણથી તો આ છે આપણો બગીચો અલગ પોણી પાયું છે તો જોરદાર બગીચો બનાવ્યો છે ને પેલી મકામાં ફૂકાના ખરપકા પણ બગીચાનું કામ પટી ગયું છે તો એ મકા પણ તમને મત થઈ ગઈ તો આ છે મફુ કાકાનું ઘર તો બધાને સેમ બગીચા છે એક જ ડિઝાઇનની અંદર તો બાજુમાં છે આપણું ઘર ને એનું કામ ચાલુ જ છે જીગન બગીચાનું તો આ રીતના ઝાડવા આવ્યા છે બગીચાની અંદર તો ઝાડના નામ શું છે તો આપણને ખબર નહીં પણ જોરદાર ઝાડ છે બધા અલગ અલગ છે તો ચલો હવે જઈએ ફર્નિચર મકા ને ફર્નિચરનું કેટલું કામ આવ્યું છે એ પણ જોઈ આવીએ તો જોઈ લો મકા ફર્નિચરનું કામ ચાલુ છે ખૂબ જ ના ઘેર ને કોઈ બી ચેક કરવા આવે ડાયરેક્ટ હોય જ આવે જેમ કે પૂરું કામ તો હોય જ પટ્યું છે અંદરના પટ્ટા મારી દીધા જે આપણે બાકી હતા એ તો બ્લેક પટ્ટા મારે ફાઇનલ આ પટ્ટો કર્યો હોય દરેકના ઘરમાં ને આ કામકાજ બાકી હતું એ પણ પટી ગયું છે બોક્સ મારવાનું ને રહોડાનું તો લગભગ બધું કામ પટી જ ગયું છે ને કારીગર બે આવ્યા નથી કારીગર બધા હવે આવે છે કે 2 કારીગર જ નથી આવતો વહેલા આવ્યા છે તમારે શેઠ જોઈએ ટીંગુ એ ટીંગુ હજુ આવ્યા નહીં તો શેઠ હજી આગળ આવ્યા નહીં ઉઠ્યા નહીં એટલે આપણે સિંધુ હો ટીંગુ એટલે તો ચલો હવે જઈએ આપણે એસબી શોપિંગ કેમ કે શોપિંગ ખોલ્યું નહીં ને લગભગ આજે અજમલ આવવાનું નહીં એના કારણથી આપણે જ શોપિંગ ખોલવી પડશે તો ચાલો દર્શન કરી લીધા ને જઈએ હવે ડાયરેક્ટ શોપિંગ